નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે હું તમને એક એપ વિશે એવી જાણકારી આપવાનું છું જે તમારે બધાને કામ આવવાની છે। હા મિત્રો, જો તમે પણ યુટ્યુબ માટે વિડીયો બનાવો છો, કોઈ પણ રીતના વિડીયો બનાવતા હોય, દાખલા તરીકે તમે વ્લોગ શૂટ કરી રહ્યા છો અને ત્યાંથી કોઈ સાધન પસાર થઈ રહ્યું છે તો એનો અવાજ આવે છે વિડીયોમાં, તો એને તમે કેવી રીતે રિમૂવ કરી શકો છો તો એ આજે હું જાણકારી આપવાનો છું। તો વિડીયોમાં ખાસ કરીને બના રહેજો અને ચેનલમાં ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે દરેક વિડીયો ગુજરાતી ભાષામાં આપણી ચેનલમાં જોવા મળી રહેશે હવે, તો સબસ્ક્રાઈબર કરી લેજો। સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ અહીં સર્ચમાં સર્ચ કરવાનું છે કે વાયટી ક્રિએટ સર્ચ કરવાનું છે। પહેલા નંબરની એપ છે એને ડાઉનલોડ કરી લેવાની છે। મેં પહેલેથી ડાઉનલોડ કરેલી છે, હું અહીં એપને ઓપન કરી લઉં છું। એપને ઓપન કર્યા બાદ અહીં જે પ્લસવાળું ઓપ્શન દેખાય છે, તમારે અહીં પહેલાં લોગિન કરવાનું રહેશે। મેં પહેલેથી લોગિન કરેલું જ છે। પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે જે વિડીયોનું જે પાછળનું વધારાનો અવાજ છે એને રિમૂવ કરવાનો છે, એ વિડીયોને સિલેક્ટ કરવાનું છે। હું અહીં આ વિડીયોને સિલેક્ટ કરી લઉં છું, અહીં ઇમ્પોર્ટ કરી દેવાનું છે। તો અહીં તમને ઘણા બધા ફીચર જોવા મળશે, જેમ કે ફિલ્ટર છે, આમાં તમે કોઈ ફિલ્ટર પણ વાપરી શકો છો, પછી ઇફેક્ટ છે, એક્ઝેક્ટ છે, પછી રિમૂવ બેકગ્રાઉન્ડ પણ કરી શકો છો, સ્પીડ, વોલ્યુમ, ઘણા બધા ફીચર છે આમાં। તો અહીં તમારે એક ઓપ્શન દેખાશે ઓડિયો ક્લીનઅપ, આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો। તો હું આટલો વિડીયો રાખું છું અને ડિલીટ કરી દઉં છું। આટલામાંથી તમને ખબર પડી જશે કે વોઇસ કેટલો બદલી ગયો। હવે આને તમારે અહીંથી ઓડિયો ક્લીનઅપ છે તે ક્લિક કરી દેવાનું છે। હવે અહીં 100% થવા દેવાનું છે તમારે। તો મિત્રો, આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે, વિડીયોની મતલબ વોઇસ। તો હવે હું તમને સંભળાવી દઉં કે વોઇસ કેવી રીતનું બને છે। તમે જોઈ શકો છો વધારાનો પાછળનો જે અવાજ હતો એ રિમૂવ થઈ ગયો છે। આ રીતે તમે ક્લીન વોઇસ બનાવી શકો છો। આ રીતે તમે વધારાનો અવાજ છે એને રિમૂવ કરી શકો છો ફક્ત એક જ ક્લિકમાં। અહીં વિડીયો પર ક્લિક કરો અને ઓડિયો ક્લીનઅપ છે ત્યાં ક્લિક કરો। 100% થઈ જાય એટલે તમારો વોઇસ કમ્પ્લીટ થઈ જશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો। આવી નવી માહિતી આપણી ચેનલમાં જોવા મળી રહેશે, તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા।